આપણે આપણા જીવનમાં જે કામ ગમતું કરીએ છીએ તો એના પરિણામે આપણને એ મળે છે જે આપણને નથી ગમતું. જેમ કે આપણને આપણી હેલ્થ નથી પસંદ કારણ કે આપણે ગમતું ખાઈએ છીએ. જેમ કે આપણને આપણી વેલ્થ પસંદ નથી. કેમ? કારણ કે આપણે ગમતું અને ગમે એટલા જ કલાક કામ કરીએ છીએ. આપણને આપણું મકાન નથી ગમતું, આપણું ઘર નથી ગમતું, આપણી જીવનશૈલી નથી ગમતી, કારણ આપણે અત્યાર સુધી ફક્ત ગમતું કામ કર્યું છે. જીવનને જો બદલવું હશે તો આપણે એવું કામ કરવું પડશે જે આપણને નથી ગમતું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું પડશે, પ્રગમનશીલ કામ કરવું પડશે. તો આપણને એ વસ્તુ મળશે જે તમને ગમે છે, જે મને ગમે છે. તો આજથી નક્કી કરો કે હું એવું કામ કરીશ જે મને નથી ગમતું. સચિન તેંડુલકર ને રોજ સવારે 5 વાગે ઉઠી વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરવાનું નહોતું ગમતું, પણ એણે એ કામ કર્યું જે એને નહોતું ગમતું, એટલે આજે એ ક્રિકેટમાં ભગવાન ગણાય છે. તો આપણે પણ નક્કી કરીએ કે આજથી આપણે એવું કામ કરીશું જે આપણને આગળ લઈ જાય, જે આપણને નથી ગમતું છતાં પણ કામ કરીશું તો આપણને મળવાની શરૂઆત થશે. તો સાથે રહી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને બને એટલા વધુ લોકોને મદદ કરો. થેન્ક યુ.